સુરતના ઉમરપાડા જંગલની જમીનને લઈને વિવાદ વધ્યો છે। ઉમરપાડાની બોર્ડર પર આદિવાસીઓ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું। નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસીઓ અને સ્થાનિક આદિવાસીઓ સામસામે આવ્યા। સાગબારાના આદિવાસીઓએ જંગલમાં ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો આક્ષેપ છે। ઉમરપાડા જંગલ વિસ્તાર નજીકના ગામના આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો। સાંસદ મનસુખ વસાવાએ પણ સીએમને પત્ર લખી વિવાદનો સુખદ અંત લાવવાની રજૂઆત કરી। ઘર્ષણને લઈને ઉમરપાડાની બોર્ડર પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે। સાગબારાના આદિવાસીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ થઈ છે। કાયદેસર ઘૂસી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા મારા ઉકઈ અસરગ્રસ્ત ના વતની લોકો સાથે ઘર્ષણ કરવાવાળા માણસો છે અને આ લોકો પર્યાવરણના નુકસાન કરવાના માણસો છે। જેથી મારી સરકારશ્રીને આ વિનંતી છે કે ઉમરપાડા તાલુકાના હદમાં આવતો જંગલ એને અમે બચાવવા માટે સરકાર પર અમે ભીખ માંગીએ છીએ। જે બનાવ બન્યો હતો જે નાબાલિગ છોકરીનો રેપ થયો હતો એને જે ગુનેગાર છે તે હમણાં લગી એમને સજા નહીં મળી। એ લોકો છે સાગબારા તાલુકાના એટલે અત્યારે બી એ લોકો જંગલમાં પ્રવેશ કરતા છે અને ખેડાણ કરતા છે। એ લોકો અમારા જંગલમાં આવે ને ઉમરપાડા તાલુકાના જમીન છે એમાં આવે ને લોકોને સરકાર શ્રીને નમ્ર વિનંતી કરે કે લોકોને અંદર ઘૂસવાની દે ને એ લોકોને જરાક સજા આપે।